નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા હરિયાણાથી કારમાં મોંઘા બ્રાન્ડની દારૂની બોટલો લઈને આવતા 2 આરોપીઓને પીસીબી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પીસીબી પોલીસને મળેલી માહિતીના આધારે ગોલ્ડન ચોકડી ટોલનાકા પાસે વોચ ગોઠવી એક કારને શંકાસ્પદ હાલતમાં ઊભી રાખી હતી. કારમાંથી હર્ષિતકુમાર ગંભીરસિંહ પરમાર, જે વાઘોડિયા રોડનો રહેવાસી, તથા હિતેશ ઘનશ્યામભાઈ પટેલ, નવાપુરાનો રહેવાસી હોવાનું મળી આવ્યા હતા. પોલીસે કાર ચેક કરતા પાછળની સીટના ભાગેથી મોંઘી બ્રાન્ડની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂની 64 બોટલ, કિંમત ₹1.56 લાખ, 2 મોબાઈલ ફોન અને કાર મળી કુલ ₹3.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે આરોપીઓ કોર્ટના કામ માટે દિલ્હી ગયા હતા. ત્યાંથી પરત આવતા સમયે ગુડગાંવની શરાબની દુકાન પરથી દારૂ ભર્યો હતો. આ દારૂ વડોદરામાં કોઈ ગ્રાહક મળી જાય તો વેચી દેવાનો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.